છે જે સીધા જયસિંહ રાજાએ બંધાવ્યું હતું એ મંદિર છે આ રહ્યું જે વીર મેઘમાયાનું પહેલું મંદિર આજે હવે નવું નિર્માણ કરેલું છે આ જે સીધા જયસિંહ રાજાએ બંધાવ્યું હતું વીર મેઘમાયા માટે। નમસ્કાર દોસ્તો, તો આજે આપણે આવ્યા છે પાટણની અંદર વીર મેઘમાયા ટેકરીએ અને એ વીર મેઘમાયાના દર્શન કરવાના છે। એ મંદિર આવેલું છે મિત્રો જે વીર મેઘમાયાનું ઉપર ટેકરી ઉપર। હવે આપણે જવાનું છે અંદર। તો દોસ્તો આ છે અંદર જવાનો પ્રવેશ દ્વાર છે। હવે આપણે અંદર પ્રવેશ કરીશું અને ત્યારબાદ આપણે વીર મેઘમાયાના ઇતિહાસ વિશે જાણીશું। તો હવે જઈશું હવે આપણે અંદર। હેલો, દ્વાર છે, પ્રવેશ દ્વાર છે। જો દોસ્તો આપણે ઠેક હવે અંદર આવી ગયા છે જે વીર મેઘમાયા ટેકરી આપણે દર્શન કરવા માટે જવાનું છે વીર મેઘમાયાના। જો આ છે એમની જગ્યા છે, જો અહીંથી જવાનું છે હવે આપણે અંદર। જો દોસ્તો આપણે હવે ઠેક જે વીર મેઘમાયાનું મંદિર છે એ ઉપર મંદિર છે। હવે આપણે જવાનું છે અહીંથી પગથિયા ચડીને વીર મેઘમાયાના દર્શન કરી લઈશું। ત્યારબાદ આપણે એમના ઇતિહાસ વિશે જાણીશું। જો આ છે મંદિર। તો મિત્રો આ બે મિત્ર છે એ એક જુનાગઢથી આવ્યા છે। જો એક જુનાગઢથી આવ્યા, એ કશાના માટે આવ્યા? દર્શન કરવા માટે, આપણા પૂર્વજોનું અહીંયા સ્થાન છે એ જોવા માટે। બરાબર, દૃશ્ય જોવા માટે જ આવ્યા એમ। જો ઠેક જુનાગઢથી જે વીર મેઘમાયાના દર્શન કરવા માટે આવ્યા છે એ રહ્યા, અને આપણે પણ એ એકન દર્શન કરવાના છે અને વીર મેઘમાયાના ઇતિહાસ વિશે આપણે જાણીશું। પહેલાં આપણે દર્શન કરી લઈએ વીર મેઘમાયાના। તો ચલો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો। દોસ્તો આપણે ઠેક ઉપર આવી ગયા છે જે વીર મેઘમાયા મંદિરે। જો આ સામે છે વીર મેઘમાયા જેમને બલિદાન આપ્યું હતું, જે પાટણની અંદર જે શસ્ત્રિંગ તલાવની અંદર આવે એ માટેથી વીર મેઘમાયાએ બલિદાન આપ્યું હતું। જો બલિદાન સત વીર મેઘમાયો જન્મદિવસ। આ છે વીર મેઘમાયા, તેમને પાટણની ભૂમિની અંદર જે સીધા જયસિંહ રાજાએ વીર મેઘમાયાને તમે બલિદાન આલો મારા શસ્ત્રિંગ તળાવની અંદર પાણી લાવવા માટેથી વીર મેઘમાયાએ બલિદાન આપ્યું। ત્યારે દોસ્તો જે વીર મેઘમાયાનું જે જૂનું મંદિર છે જે સીધા જયસિંહ રાજાએ બંધાવ્યું હતું એ મંદિર છે આ રહ્યું જે વીર મેઘમાયાનું પહેલું મંદિર આજે હવે નવું નિર્માણ કરેલું છે। આ જે સીધા જયસિંહ રાજાએ બંધાવ્યું હતું વીર મેઘમાયા માટે, જે બલિદાન આપ્યું હતું પાટણની ભૂમિ ઉપર જે શસ્ત્રિંગ તળાવની અંદર પાણી લાવવા માટે થઈને એ આર્યું મંદિર છે વીર મેઘમાયાનું। જુઓ જે દ્વારકાની બજારના વીર મેઘમાયાએ જે દલિત સમાજના છે પોતે વીર મેઘમાયા, અને વીર મેઘમાયા દલિત સમાજના થઈને મિત્રો એમને બલિદાન આપી લીધું પાટણની ભૂમિ પર પાટણની અંદર। અને ત્યારબાદ બલિદાન આપ્યા પછી સીધા જયસિંહ રાજાએ તેમના વચનમાંથી ફરી ગયા હતા, અને જે યશપાલસિંહ કરી રાજા હતા જે દરબાર યશપાલસિંહ કરીને, અને તેમને સીધા જયસિંહ રાજાને કીધું કે રાજા તમે તો રાજા છો અને એ તો દલિત સમાજમાંથી આવે છે જે વીર મેઘમાયા તો, અને એમને જો વચન પાડ્યું, એમને વચન પૂરું કર્યું, એમને તો બલિદાન આપી દીધું, અને તમે તો જે એમને વચન આપ્યા હતા કે અમારા દલિત સમાજની પાછળ જે ઝૈડા બાંધેલા છે એ હું છોડાવી દઈશ અને તમે રાજા હવે ફરી જાઓ છો, તો એ આપણે ફરાય નહીં, પ્રાણ જાય પણ વચન ના જાય। તે પછી જે યશપાલસિંહ રાજા હતા, જે સિપાહી હતા જે સીધા જયસિંહ રાજાના, એમને પછી સીધા જયસિંહ રાજાને કીધું કે હું એમના તરફથી હું પોકાર કરીશ ગોમે ગોમ જઈને કે તમે જે તમારી પાસે જે ઝૈડા બાંધ્યા છે એ તમે ઝૈડા છોડી દેજો, એવો પુકાર જે યશપાલસિંહ સિપાહીએ રાજપૂત હતા એ પોતે તેમનો પોકાર કર્યો હતો। જો એ આ મંદિર છે, આ જગ્યા છે જો વીર મેઘમાયાની, આજે સીધા જયસિંહ રાજાએ બંધાવ્યું હતું। જો અત્યારે બધું પડી ગયું છે, આ તો હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે, હજારો વર્ષ જૂનું મંદિર છે આ રહ્યું જે વીર મેઘમાયાનું જે સીધા જયસિંહ રાજા પાટણના રાજાએ બંધાવ્યું છે આ મંદિર। જો દોસ્તો જે યશપાલસિંહ રાજપૂત તે સીધા જયસિંહ રાજાના તે પોતે સિપાહી હતા, અને સીધા જયસિંહ રાજાએ
જ્યારે વચન આપ્યું હતું જે વીર મેઘ માયાને કે મારે તમે બલિદાન આલો અને હું તમારા જે સમાજની પાછળ જે ચૈડા બોધીને ફરે છે અને એ ચૈડા હું છોડાવી દઈશ, તમે બલિદાન આલો. ત્યાર પછી જે આ જે વીર મેઘ માયા હતા તેમને બલિદાન આલ્યું અને જે સિદ્ધાર્થ જયસિંહ રાજા હતા એ બલિદાન જે વચન આપ્યું હતું વચનમાંથી પછી એ ફરી ગયા હતા અને પછી વચન પાડ્યું નહોતું. જ્યારે યશપાલસિંહ જે રાજપૂત હતા તે એમના સિપાહી હતા સિદ્ધાર્થ જયસિંહ રાજાના, તેમને પછી કીધું કે રાજા તમે તો રાજા છો, નગરના રાજા છો, તમે તો વચન આપ્યું છે તો વચન આપણે પૂરું કરવું પડે. એ તો દલિત સમાજમાંથી આવે છે તોય એમને બલિદાન આપી દીધું આપણા માટેથી, જે પાણી લાવવા માટે શસ્ત્રિંગ તળાવની અંદર, તો પછી આપણે એ વચન પાડવું પડે. પછી જે સિદ્ધાર્થ જયસિંહ રાજાએ વચન પાડ્યું નહીં અને પછી જે વીર મેઘ માયાએ જે યશપાલસિંહ રાજા હતા તેમણે વીર મેઘ માયાના જે પાછળ જે દલિત સમાજની પાછળ જે ચૈડા બોધીને જે ફરતા હતા એ યશપાલસિંહ રાજપૂત જે સિપાહી હતા તેમને ગોમે ગોમ જઈને એમને પોકાર કર્યો કે તમારી જે પાછળ જે ચૈડા બોધે છે તે છોડી દેજો. અને પછી જે રાત્રે મોડું થઈ ગયું અને એ પછી જે વીર મેઘ માયાએ જ્યારે બલિદાન આપી લીધું ત્યારે જે યશપાલસિંહ ખાવા માટે રોટલો ને રહેવા માટે ઓટલો કોઈ એમને આપ્યો આશરો કોઈ આપ્યો નહોતો. પણ છેલ્લે જ્યારે એક ગોમ બાકી હતું, જે એ ગોમ હતું દલિત સમાજનું ગોમ હતું, એ દલિત સમાજના ઘરે જઈને જે યશપાલસિંહ રાજપૂતે જઈને કીધું કે હું તમારા માટેથી પોકાર કર્યો છે, જે તમે જે પગની પાસે તમારી પાસે જે ચૈડા બોધે છે ચૈડા તમે છોડી દેજો, એના માટે મારે ખાવા માટે રોટલો જોઈએ છે અને ઊંઘવા માટે ઓટલો જોઈએ છે. ત્યારે એ દલિત સમાજના જે ઘર હતા એ કને એમને ખાવા માટે આપ્યું હતું અને રહેવા માટે ઓટલો આપ્યો હતો. અને ત્યારે જે રાજાના જે સિપાહી હતા યશપાલસિંહ રાજાના તેમને એ કને એમનું પ્રાણ એમને આપ્યા હતા. અને અત્યારે હાલે એમને જે દલિત સમાજના જે ઘર છે એ કને એ રાજા એ સિપાહી પૂજાય છે. તો આ છે જુઓ, જ્યારે જો દલિત સમાજ જો રાજપૂતના દીકરાને સાચવતા રાજપૂતના દીકરા જો દલિત સમાજના ઘરે જો રોટલો ખાતો હોય તો મિત્રો આપણે કોઈ ભેદભાવ રાખાય નહીં. અને આ છે ઇતિહાસ છે અને આ છે જગ્યા, જોઈ લો. જો અહીંથી ને તમને નજારો બતાવી દઉં, જો ઉપરથી વીર મેઘ માયા ટેકરીનો નજારો આવો કંઈક દેખાય છે. જુઓ જો દોસ્તો, આવું કંઈક મંદિર લાગે છે, હજારો વર્ષ જૂનું છે. આર્યું જો દોસ્તો, આપણે વીર મેઘ માયાના દર્શન કરીને આપણે પરત નીચે આવી ગયા છે. અને દોસ્તો, જો આ વિડીયો તમને વીર મેઘ માયાનો પસંદ આવ્યો હોય તો પહેલાં કમેન્ટની અંદર જય વીર મેઘ માયા લખી દેજો અને વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો દોસ્તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.